ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे परमात्मा द्वयानंद पूर्णः पूर्वं स्वमायया स्वयमेव जगद्भूत्वा प्राविशज्जीवरूपतः विष्णाद्युत्तमदेहेषु प्रविष्टो देवता भवेत्। मर्त्याद्यधमदेहेषु स्थितो भजति मर्त्यताम्। अनेक जन्म भजनात् स्वविचारं चिकीर्षते। विचारेण विनष्टायाम् मायायां शिष्यते स्वयम्। अध्यारोपापवादाभ्यां निष्प्रपंचम प्रपंचते। आ निष्प्रपंचम ब्रह्म બ્રહ્મ જે સર્વ પ્રપંચથી પર છે પ્રપંચને એનો પ્રપંચ કરવામાં આવે છે, એનો વિસ્તાર કરવામાં આવે છે. અર્થાત જે બધા પ્રપંચથી પર છે આ દેહ મન અને બુદ્ધિની મર્યાદાથી પણ પર છે, વાણી અને મનની મર્યાદા પર છે, એને પણ વાણી દ્વારા વિસ્તારથી સમજાવવામાં આવે છે. અધ્યારોપ અપવાદાભ્યામ આ અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયા છે. તસ્મિન તદ્બુદ્ધિ અધ્યારોપ જે વસ્તુ જે નથી એને પણ આરોપ કરવો. આમ બ્રહ્મ પર જગતનો આરોપ કરવો તો બ્રહ્મ જેમાં જગતનો લેશ પણ નથી એના પર જગતનો આરોપ કરવો અને અધ્યારોપ કહેવાય. કે બ્રહ્મ જે પૂર્ણ છે એના પર જીવપણાનો આરોપ કરવો એને અધ્યારોપ કહેવાય. એ અધ્યારોપ કરવાનો હેતુ એ છે કે જેથી આપણે આપણા અત્યારના અનુભવો સમજી શકીએ. અપવાદ અને પછી બતાવે આપણને કે કેવો અધ્યારોપ, અધ્યારોપ ને અધ્યારોપ જાણવાનું નામ અપવાદ. અપવાદ અર્થાત જે અત્યારે જે વાસ્તવમાં અધ્યારોપ છે એને સત્ય માનવામાં આવે છે એટલા માટે અનર્થનું કારણ બને છે. પણ એ અધ્યારોપને કે મિથ્યાને
મિથ્યા જાણવું એનું નામ છે અપવાદ. તો એટલે તેવી રીતે આ જગતનું મિથ્યામાં બતાવે કે જીવ ભાવનું મિથ્યામાં બતાવે. આ જીવ ભાવ જે છે એ મિથ્યા છે, અધ્યારોપ છે તે મિથ્યા છે. તેથી એ રીતે જીવનું સાચું સ્વરૂપ બ્રહ્મ છે એમ બતાવે કે જે જગત જેને સત્ય માનવામાં આવે છે એ મિથ્યા છે. તેથી એનું અધિષ્ઠાન બ્રહ્મ છે એ સત્ય છે એ બતાવવામાં આવે. આ પ્રક્રિયાનો ઉપયોગ વેદાંત શાસ્ત્રમાં કરવામાં આવે છે અને એ પ્રક્રિયા અહીંયા 10મા પ્રકરણની અંદર પણ આ ગ્રંથકાર અપનાવે છે. પહેલા અધ્યાયો બતાવે છે. પરમાત્મા અદ્વય આનંદપૂર્ણ. પરમાત્મા પૂર્વમ સ્વમાયા અદ્વિતીય, એક અદ્વિતીય પરમાત્મા જે વાસ્તવમાં આનંદ પૂર્ણ અદ્વય તો અદ્વિતીય આનંદ સ્વરૂપ પૂર્ણ એવો અદ્વિત પરમાત્મા પૂર્વમ અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં સ્વમાયા પોતાની માયાને કારણે કે પોતાની માયા દ્વારા સ્વયં એવ જગત ભૂતવા, પહેલા તો પોતાની માયાથી આ પરમાત્મા જગત બની ગયો. સ્વયં એવ જગત ભૂતવા તદાત્માનમ સ્વયં કુરુત, તેને પોતાની જાતને જ આ જગતના રૂપમાં એને પરિવર્તિત કરી. જાણે કે ભૂતવા એટલે સ્વયં આ જગત બન્યું અર્થાત એને જગતની કલ્પના કરી. પ્રાવિશત જીવ રૂપત, આમ જગત બનીને જગતની અંદર જીવના રૂપે પ્રવેશ કર્યો. જીવના રૂપ પ્રવેશ કરવો એટલે કે આ જગતમાં નામ રૂપાત્મક જગતમાં અહમ ભાવ સ્થાપિત કર્યો. પ્રવેશ કરવાનો અર્થ એવું નહીં કે જ્યાં હતો ત્યાં જવું. આમ કોઈ દેવદત્ત પોતાના ઘરમાં પ્રવેશ કરે એવા પ્રવેશ નથી. દેવદત્ત ઘરમાં નથી અને ઘરમાં જાય અને આપણે પ્રવેશ કરીએ એવો ગૃહ પ્રવેશ નથી. પણ આ તો આકાશે ઘડામાં પ્રવેશ કરે એમ કેમ. તો ઘડો જન્મ્યો પહેલા પણ આકાશ તો હતું જ. એવું કોઈ સ્થળ આકાશ ના હોત તો પછી આકાશ તો ઘડામાં રહેલું જ છે. છતાં એમ કહે કે આકાશે ઘડામાં પ્રવેશ કર્યો ત્યારે શું સમજવાનું? એવું સમજવાનું કે આકાશે ઘડામાં અહમ ભાવ સ્થાપિત કર્યો. એમ કરીને ઘટાકાશ નામનો એક ભ્રમ ઉત્પન્ન થયો. આકાશનો ઘડામાં પ્રવેશ એટલે ઘટાકાશ એ નામનો એક ભ્રમ ઉત્પન્ન થયો. એક નવી હસ્તી ઉત્પન્ન થઈ. ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે નહીં. ઘટાકાશ નો અર્થ એવો થાય કે ઘટ એટલે કે આ ઘડાથી પરિચ્છિન્ન, ઘડાથી મર્યાદિત થયેલો આકાશ. તો કે ઘડો આકાશને મર્યાદિત કરી ના શકે એ માટે ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે નહીં. પણ આપણા મનમાં ખ્યાલ છે ઘટાકાશ. આમ ઘડાની દિવાલને કે ઘડાના આકારને સત્યતા આપવાને કારણે એમ માની લે કે આકાશ ઘડાની અંદર જાણે કે બંધાઈ ગયું છે કે ઘડા પૂરતું મર્યાદિત થઈ ગયું છે. જાણે કે આ ઘડાની દિવાલો છે એ આકાશને બરોબર ઘેરીને ન રહી હોય એમ કરીને આકાશને મર્યાદિત ન કરી દીધું હોય એવો ખ્યાલ આપણા મનમાં જન્મવું. આનું નામ છે આકાશનો ઘડામાં પ્રવેશ. બધા આટલું જ. કેવી રીતે નામ રૂપાતું ઉપાધિ ઉત્પન્ન કરીને પરમાત્માએ પ્રવેશ કર્યો. એટલે એવું નથી કે પરમાત્મા નથી. એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સર્વત્ર છે. ઉપાધિનું સર્જન તો એ પહેલા પણ છે જ. અંતો પછી ઉપાધિમાં પ્રવેશ કરવો એટલે ઉપાધિમાં અહમ ભાવ સ્થાપિત કરવો. આ દેહને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને અહમ કહેવા. બસ આનું નામ છે પ્રવેશ. પ્રાવિશત જીવ રૂપત, એને જીવ રૂપે પ્રવેશ કર્યો. બસ જીવ રૂપે પ્રવેશ કર્યો એટલે શું? જાણે કે પોતે જીવ બનીને પછી અંદર આવ્યો. જીવ બનીને અંદર આવ્યું એવું નથી. પણ પ્રવેશ કરો એટલે અહમ ભાવ સ્થાપિત કરો. એનું નામ છે કે જીવ નામનો એક ભ્રમ ઉત્પન્ન થયો. જીવ, હું જીવ છું, કરતા છું, ભોગતા છું, આ પ્રકારનો એક ભ્રમ જન્મ્યો અજ્ઞાનમાંથી. બાકી બીજું કઈ થયું નથી. ભગવાન જીવ બની ગયો હોય અને પ્રવેશ કર્યો હોય તો બહાર નીકળીને પાછું ભગવાન બનવું પડે એવું કઈ છે નહીં. એ કશું બની પણ નથી ગયો અને કશામાં પ્રવેશ પણ કર્યો નથી. માત્ર આટલું થયું, અહમ ભાવ સ્થાપિત કર્યો. ઉપાધિમાં અહમ ભાવ સ્થાપિત કરો. એનું નામ જીવ બની જવું. બસ આનું નામ છે અધ્યારોપ. એટલે આપણા જીવ ઉપરના અનુભવો છે એ સમજાવે છે
કેવી સમજાવે કે જીવ મિથ્યા છે, વાસ્તવમાં જે જીવ રૂપે અનુભવાય છે એ તો પરમાત્મા જ છે. તો પરમાત્માએ આ ઉપાધિમાં અહમ ભાવ સ્થાપિત કર્યો અને જાણે કે પોતે જીવ છે એ પ્રકારનો ભ્રમથી પીડાઈ રહ્યો છે. જેમ કોઈ અભિનેતા પૂરો ભિખારીનો વેશ પહેરે એટલે વેશમાં પ્રવેશ કરવો એટલે શું? એ વેશની અંદર અહમ ભાવ સ્થાપિત કરવો, અર્થાત હું ભિખારી છું એ પ્રકારની માન્યતાનું સેવન કરવું. બસ એ માન્યતાને કારણે એ ભિખારીપણાથી પીડાતો હોય છે. એટલે પીડાવા માટે ભિખારી બનવાની જરૂર નથી, માત્ર હું ભિખારી છું એ પ્રકારનો ખ્યાલ અંદર ઉત્પન્ન થવો પૂરતું છે. તો વેદાંત શાસ્ત્ર આ સમજાવે છે કે દુઃખી થવા માટે દુઃખનું કોઈ ખરેખરું કારણ હોવું જોઈએ એવો નિયમ નથી. તો દુઃખનું કારણ છે એવો ખ્યાલ જન્મવાથી પણ દુઃખ જન્મે. આમ સામે સાપ હોવાની જરૂર નથી, મારા મનમાં એ પ્રકારનો ખ્યાલ જન્મે કે સામે સાપ છે, ભલે ખરેખર ત્યાં દોરડું હોય પરંતુ સાપ એવો ખ્યાલ જન્મ્યો એટલે પૂરતો છે. કારણ કે મારા મનનો ખ્યાલ મને બસ એ ખ્યાલ દુઃખ આપનારો છે. સૌ ભૂત હોવાની જરૂર નથી, છે ઝાડનું ઠૂંઠું, મારામાં ખ્યાલ જન્મે આ ભૂત છે. બસ સાચું ભૂત હોત અને જે પ્રકારની અસર મારા પર થઈ હોત એવા જ પ્રકારની અસર આ ભૂતના ખ્યાલથી થાય કે સર્પના ખ્યાલથી થાય કે જીવના ખ્યાલથી થાય. એટલે વેદાંતની લોકો કહે કે જીવનમાં શોક કે દુઃખ હોવા માટે એ શોક કે દુઃખનું ખરેખરું કારણ હોવાની આવશ્યકતા નથી, પરંતુ માત્ર ખોટો ખ્યાલ જન્મવો એ બધો શોક અને દુઃખ આપવા સમર્થ છે. આમ હું અલ્પ છું, વાસ્તવમાં પરમાત્મા દ્વયાનંદ પરિપૂર્ણ. પરમાત્મા અદ્વિતીય છે, હું સદ્વિતીય બની ગયો, અનેક આત્મા બની ગયા. અનેકતા છે ઉપાધિમાં નામ રૂપમાં છે, એ બધા નામ રૂપની અંદર અહમભાવ ધરાવવાના કારણે જાણે કે પરમાત્મા અનેક ઉપાધિમાં વિભક્ત નથી ગયો. અદ્વિતીય પરમાત્મા આ સદ્વયત્વ, હું જુદો, બીજા બધા આત્મા જુદા, જગત જુદા પ્રકારનું સદ્વયત્વ એટલે કે આ જયારે દ્વૈત હોવો, ભેદભાવ હોવો, આ ભેદભાવ નો અનુભવ કરે છે અથવા તો ભેદભાવના ખ્યાલથી પીડાય છે. વાસ્તવમાં પૂર્ણ છે, પોતાના દેહ જેવડો માને છે, તેથી હું અપૂર્ણ છું એ પ્રકારના ખ્યાલથી પીડાય છે. અપૂર્ણ થઈ નથી ગયો, હું અપૂર્ણ છું એ પ્રકારનો ખ્યાલ ધરાવે છે, પીડાય છે. આનંદ છે, આનંદ સ્વરૂપ છતાં હું દુઃખી છું. પરમાત્મા છે કે હું જીવાત્મા છું. અદ્વય છે કે હું સદ્વય છું. આનંદ છે કે હું દુઃખી છું. પૂર્ણ છે, હું અપૂર્ણ છું. બસ આમ પોતે છે એને કરતા તદ્દન વિપરીત ખ્યાલો આ રીતે જન્મવા અને ખ્યાલોને સાચા માનવા આનું નામ છે અધ્યારોપ. એટલે વેદાંત શાસ્ત્રમાં અધ્યારોપની પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા નથી. ભગવાને સર્જન કર્યું એવું નથી, ભગવાને કલ્પના કરી, ભગવાને અધ્યારોપ કર્યા. અને પછી સમજાયું કે જો એક જ ભગવાન, એક જ પરમાત્મા બધી જ ઉપાધિમાં હોય તો શા માટે કેટલીક ઉપાધિ પૂજનીય છે ને કેટલીક ઉપાધિ ઉત્તમ છે, કેટલીક અધમ છે? આવા કેટલાક ઉત્તમ પુરુષો છે, કેટલાક અધમ પુરુષો છે, આ દેવતાઓ છે, મર્ત્ય છે, આ ભેદભાવ કેમ? તો કે આ બધો ભેદભાવ ઉપાધિના સ્તરે છે. ઉપાધિમાં જે પરમાત્મા છે એના સ્તરે કોઈ ભેદભાવ નથી. વિષ્ણુ આદિ ઉત્તમ દેહેષુ પ્રવિષ્ટ હૈ. આ વિષ્ણુ વગેરે દેવતાઓના ઉત્તમ દેહમાં પ્રવેશ કરે તો એ દેવ છે, અમર છે, પૂજ્ય છે. પ્રવિષ્ટો દેવતા હવે પ્રવિષ્ટ એટલે કે વિષ્ણુ વગેરે ઉત્તમ દેહમાં અહમભાવ કરવાના કારણે એ પરમાત્મા પૂજનીય બની ગયો. મર્ત્યાદિ અધમ દેહેષુ સ્થિતો ભવતિ મર્ત્યતા. અને મર્ત્યાદિ અધમ દેહેષુ, મનુષ્ય, આ મનુષ્ય વગેરે ને જીવ જંતુઓના અધમ દેહમાં અહમભાવ કરવાના કારણે એ જાણે કે મર્ત્ય બની ગયો. જાણે કે દેહ બની ગયો અને જાણે કે મર્ત્ય બની ગયો. આ જાણે કે તો બંનેમાં છે જ. એ ખરેખર દેહ પણ બની નથી ગયો કે મર્ત્ય પણ બની નથી ગયો. એ જે છે તેવો જ છે. પરમાત્મા અદ્વયાનંદ પૂર્ણ છે, છતાં પણ આ દેવતાની ઉપાધિમાં પ્રવેશ કરીને એ દેવ એ પ્રકારની ઉપાધિ પ્રાપ્ત કરે છે અને
આ મર્ત એટલે કે મરણ અધીન છે ઉપાધિમાં પ્રવેશ કરીને એમાં અહમ ભાવ ધરાવીને મર્ત એ પ્રકારની ઉપાધિ એ પ્રકારનું બિરુદ પ્રાપ્ત કરે છે. બસ આ પ્રકારના બિરુદો પ્રાપ્ત કરે દેવ અને મર્ત્ય. આમ અધ્યારોપનું પ્રદર્શન કર્યા પછી ત્રીજા શ્લોકમાં અપવાદની પ્રક્રિયા બતાવે છે અને અપવાદ કેમ કરવો એ બતાવે છે. અનેક જન્મ ભજનાત સ્વવિચારમ ચિકીર્ષતિ. મહત્વની વસ્તુ એ છે સ્વવિચારમ ચિકીર્ષતિ. કર્તુમ ઇચ્છતિ સ્વવિચારમ કર્તુમ ઇચ્છતિ. બસ સ્વ એટલે કે આત્મા વિશે વિચાર કરવાનો ખ્યાલ એનામાં જન્મે છે. બહુ મોટી મંગળ ઘટના છે. આપણા મનમાં આત્મા જાણવાની ઈચ્છા જન્મે. આત્મેચ્છા વ્યવસીયતા. આમ આત્માને જાણવાની ઈચ્છા જન્મે. એટલું જ નહીં પરંતુ એથી પણ આગળ વધીને એવી પણ સમજ જન્મે કે આત્માનું જ્ઞાન તો આત્માના વિચારથી જન્મે. જ્ઞાન તો જન્મમાં હોય પણ છતાં એ જ્ઞાનનું સાધન છે. કોઈ યોગ કરે, કોઈ જાત જાતની વસ્તુઓ કરી શકે ને જ્ઞાન મેળવવા માટે. જ્ઞાન વિચારનો ખ્યાલ જે પ્રકારનો હોય એ પ્રકારે લોકો એ સાધનાઓ કરે. એટલે કોઈ આ જ્ઞાન અનુભવ માની લેતું હોય, કોઈ જ્ઞાન ને હોય કે વૈકુંઠમાં જવા માની તો જ્ઞાન એટલે દર્શન એટલે સાક્ષાત્કાર. આ સાક્ષાત્કારનો જે પ્રકારનો ખ્યાલ હોય એ પ્રકારનું સાધન મનુષ્ય અપનાવે. એટલે જે લોકોનો એવો ખ્યાલ હોય કે ભાઈ સાક્ષાત્કાર અર્થાત ભગવાન નારાયણનું દર્શન કરવા વૈકુંઠમાં જવું પડે તો પછી એ પ્રકારના સાક્ષાત્કારમાં જે યોગ્ય સાધનો અપનાવે, ઉપાસના વગેરે કરે. કોઈ એમ માનતો હોય કે સાક્ષાત્કાર એટલા સહસ્રારની અંદર કંઈક આમ અનુભવ થવો જોઈએ એવું જ માનતો તો એ પ્રકારના સાધન અપનાવે. યતતા વિશુદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. આમ આ રીતે મને મેળવવાનો પ્રયત્ન કરનારા હજારોમાં કોઈક એવા હોય છે જે મને તત્વતઃ જાણે છે. એટલે માત્ર આત્માને જાણવાની ઈચ્છા બહુ મોટી વસ્તુ છે. બીજી બધી ઈચ્છાઓ જયારે દૂર થઈ જાય ત્યારે આત્માને જાણવાની ઈચ્છા જન્મે તો છે જ. પણ આત્માને જાણવાની ઈચ્છા જન્મ્યા ઉપરાંત એ જાણવાનું સાધન શું છે એ સાધનની પણ એક સમજ જન્મે. સ્વવિચારમ ચિકીર્ષતિ. આત્મવિચારમ એટલે આ એક બહુ જ મંગળ ઘટના છે કે આપણા મનની અંદર કે બુદ્ધિમાં આ પ્રકારની ઈચ્છા જન્મે કે મારે આત્માને જાણવો છે અને એ જાણવાનું સાધન વિચાર છે. કોઈ અનુભવ નથી પરંતુ વિચાર છે. બસ આ જન્મો એટલે આનું નામ આ સાધનાનું પહેલું પગથિયું અને બહુ જ મોટું પગથિયું. અને એક જન્મ ભજનાદ. અનેક જન્મ દરમિયાન ભગવાનનું ભજન કર્યું હોય ત્યારે ભજન કરવું એટલે ભગવાનને શરણાગત થો. અનન્ય શરણાહ ભક્તા. ભગવાનને શરણ થવું, ભગવાનને સમર્પિત થવું. અને ભગવાનને સમર્પિત થવાનું સાધન દેવતા ચર્ચા કરી પ્રમાણે આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરવા. જે કર્મ કરીએ એ અહંકારને પ્રસન્ન કરવાને બદલે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે થાય. આપણા કર્મથી કોઈકને ને કોઈકને પ્રસન્ન કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે મનુષ્ય અહંકારને પ્રસન્ન કરવા માટે કર્મ કરતો હોય પણ એનામાં એવું એ કે જન્મે તો પોતાનું કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરે. આ બહુ મોટી વસ્તુ છે. આ બહુ મોટી વસ્તુ છે. ભગવાનનું ભજન કરવું. ભજન તો આપણે કરતા હોઈએ છીએ. કોઈકને ખુશ કરવા પ્રયત્ન કરીને એનું ભજન કરીએ. આમ આપણે માટે જે મહત્વનું હોય એનું આપણે ભજન કરતા હોઈએ તો આપણે માટે અહંકાર મહત્વનો હોય. અહંકાર મહત્વનો હોય એટલે કે આપણી વ્યક્તિગત ઉન્નતિ મહત્વની હોય. યશ, કીર્તિ, સત્તા, પ્રતિષ્ઠા આપણું મહત્વનું હોય તો આપણે એને માટે પ્રયત્ન કરીએ. અને મોટે ભાગે માણસ ભક્ત તો હોય જ. કોનો ભક્ત હોય છે? અહંકારનો ભક્ત હોય, સત્તાનો ભક્ત હોય, પ્રતિષ્ઠાનો ભક્ત હોય કે સ્વર્ગનો ભક્ત હોય, વૈશ્વિક સુખનો ભક્ત હોય. એટલે અહંકારના ભક્તમાંથી આપણે ભગવાનના ભક્ત બનીએ. અર્થાત આપણા મનમાં આ પ્રકારનો ખ્યાલ જન્મે કે જીવનમાં સૌથી મહત્વની વસ્તુ અહંકાર નથી, ઈશ્વર છે.
યશ, પ્રતિષ્ઠા, સત્તા વગેરે જીવનમાં સૌથી મહત્વની વસ્તુ નથી, પરંતુ ઈશ્વરનો અનુગ્રહ જે છે ઈશ્વર સૌથી મહત્વનો છે. અને ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય માટે આપણા જીવનમાં એનો અનુગ્રહ સૌથી મહત્વનો છે. એ અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને ખુશ કરવો જોઈએ. ઈશ્વરને ખુશ કરવા માટે એને ગમતું કરવું જોઈએ. એને ગમતું કરવું એટલે ધર્મનું આચરણ કરવું જોઈએ. જીવનમાં જે સંવાદદાયક નિયમ છે એ નિયમને અનુસરવું જોઈએ, તો ભગવાન ખુશ થાય. આપણે કશોક નિયમ બનાવીએ ઘરની અંદર પણ, અને ઘરની અંદર બધા નિયમ પ્રમાણે ખુશ થઈએ ને, એવું કરવાની જરૂર નથી. તો ભગવાન ને ભગવાન નિયમ બે એક જ છે. હોવાના કારણે ભગવાનને ખુશ કરવા માટે ભગવાનના નિયમ અનુસાર વર્તવું, આનું નામ છે ભગવાનને ખુશ કરવા કર્મ કરવું. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ. આમ સંગમ ત્યક્ત્વા, સંગનો ત્યાગ કરને, આસક્તિનો ત્યાગ કરને, કર્મ હોની આસક્તિનો ત્યાગ કરને ભગવાનને સમર્પિત જે કર્મ કરે છે. તેથી અપરોક્ષાનુભૂતિ ગ્રંથમાં કહ્યું, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાદ. સ્વવર્ણાશ્રમ ધર્મેણ, પોતાના વર્ણ અને આશ્રમ અનુસાર જે ધર્મ કર્તવ્ય હોય એ કર્તવ્યનું પાલન કરવું. તપસા, એને તપસ્યા કહેવાય, અથવા તપસ્યા સાથે એટલે પોતાનું કર્તવ્ય કર્મ કરવું. વર્ણ અને આશ્રમના પરિણામે એ હિસાબે જે કોઈ કર્તવ્ય આપણે ભાગે આવે, આ બધી વર્ણાશ્રમ વ્યવસ્થાનો હેતુ હતો કે બધા કર્મ વહેંચી દેવા, દરેકને એને અનુકૂળ હોય, યોગ્ય હોય પ્રકાર કરવા નીચે આપવા. આ વર્ણાશ્રમ વ્યવસ્થા પ્રમાણે જે કઈ કર્મ મારે ભાગે આવ્યું હોય એનું પ્રેમથી કરવું. સ્વવર્ણાશ્રમ ધર્મે તપસા, મારા જીવનમાં તપશ્ચર્યા હોય. હરિતોષણાત, અને હરિ એટલે ભગવાનને સંતુષ્ટ કરવાનું હોય. યજ્ઞ દાન તપસ્યૈવ પાવનાની મનીષિણામ. આમ યજ્ઞ, દાન અને તપશ્ચર્યા આ પ્રકારે અંતઃકરણને પવિત્ર કરનારા કર્મ હોય. સાધન જ ભવે પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. એને કારણે આપણને પેલી આંતરિક સાધન સંપત્તિ પ્રાપ્ત થાય. તો વેદાંત શાસ્ત્રમાં સાધન એટલે સાધન ચતુષ્ટય, વિવેક, વૈરાગ્ય, સમાધિ ષટક સંપત્તિ, મુમુક્ષુત્વ. આ મનમાં વિવેક જન્મે. આપણને એ પ્રકારે વિવેક એટલે શું જીવનનું ધ્યેય છે, શું સત્ય છે, શું નિત્ય છે અને શું જોઈએ છે, આ પ્રકારના ખ્યાલ જન્મે, આ પ્રકારના વિચાર કરવાની પ્રેરણા જન્મે કે જીવનમાં શું ઈચ્છું છું. તો નિત્ય વસ્તુ ઈચ્છું છું, નિત્ય વસ્તુ કેમ પ્રાપ્ત થાય, ક્યાં છે, શેનો સ્વભાવ છે. આ પ્રકારે એને કારણે નિત્ય વસ્તુ માટે આપણે રાગ જન્મે, અનિત્ય માટે વૈરાગ્ય જન્મે. આમ અનિત્ય જેમ જેમ છૂટતું જાય તેમ તેમ જે બધી અશાંતિ ઉત્પન્ન થતી હોય છે એ દૂર થતી જાય, એમ સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત થાય અને એ અંતઃકરણની અંદર મુમુક્ષત્વમ, આ મોક્ષની તીવ્ર ઈચ્છા જન્મે કે જ્ઞાન માટેની ઈચ્છા જન્મે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર કયું? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથાત બ્રહ્મ જિજ્ઞાસા, અથ આનંતર્યમ. એટલે આવી કે પોતાનું કર્તવ્ય કર્મ કરવાથી, ઈશ્વરને પ્રસન્ન કરવાથી, ભગવાનના ભજનથી, અતઃ કારણ કે આપણો અંતઃકરણ શુદ્ધ થાય છે. તેથી બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર કર્તવ્ય, બ્રહ્મ જિજ્ઞાસા જન્મે. તો અથ એટલે કે આ પ્રકારે કર્મયોગનું જીવન જીવવાના કારણે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. કર્મયોગ એટલે ઈશ્વરને ખુશ કરવા માટે જીવન જીવે તો ઈશ્વર અનુગ્રહ પ્રાપ્ત થાય. એને કારણે અંતઃકરણ શુદ્ધ બને. એને કારણે આપણા મનમાં જ્ઞાન માટેની ઈચ્છા જન્મે. બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે. આ બહુ મોટી વસ્તુ છે, બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે. અથવા પછી બ્રહ્મ એનું સાધન છે. બ્રહ્મ વિચાર કર્તવ્ય, તો બ્રહ્મને જાણવા માટે એનું સાધન છે વિચાર. એટલે કે સ્વવિચારમ ચિકિત્સતી. આ બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મ્યા હોવાના કારણે જાણે છે કે ભાઈ જ્ઞાન તો વિચારથી જ થાય. તેથી વિચાર એટલે વિચાર કરવા ઈચ્છે છે.
અનેકેષુ જન્મસુ અનુષ્ઠિતાનામ કર્મણામ બ્રહ્મણી સમર્પણ રૂપાત ભજનાત. તો અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. આમ અનેક જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરતો કરતો સ્વવિચારમ સ્વસ્ય આત્મનઃ બ્રહ્મરૂપસ્ય જ્ઞાન સાધન શ્રવણાદિકમ ચિકીર્ષતિ. વિચારનો અર્થ છે જ્ઞાનનું સાધન એટલે શ્રવણમ મનનમ નિધ્યાસમ. એને વિચાર કહેવામાં આવે છે. વિચાર એટલે અન્વેષણ. આત્મા અન્વેષ્ટવ્ય સવિજિજ્ઞાસન્વેષ્ટવ્ય સવિજિજ્ઞાસિતવ્ય. અન્વેષણ કરવું કે આ વસ્તુ શું છે અને એનું મૂળ અન્વેષણ કરવું. ક્યાંથી આવ્યું અને મૂળ શું છે, આનું સ્વરૂપ શું છે, આ ક્યાંથી આવ્યું, ક્યાં જાય છે. કોના બંધ કથમેશાગત કથમ પ્રવિષ્ટા. આ પ્રકારે તત્વ વિચાર શું તત્વ તદી કાતે કાંતા કસ્તે પુત્ર સંસારો મતીવ વિચિત્ર. તારી પત્ની કોણ છે, પુત્ર કોણ છે, આ સંસાર અત્યંત વિચિત્ર છે. સંસારો મતીવ વિચિત્ર. કસ્ય ત્વમ કહ કુત આયાત તત્વમ ચિંત તદિહ ભ્રાત. કસ્ય ત્વમ તું કોનો છું, કુત આયાત ક્યાંથી આવ્યો છું, તત્વમ ચિંત તદિહ ભ્રાત. હે ભાઈ, આ જીવનમાં તું તત્વનું ચિંતન કર. સમજે આસક્તિમાં ફસાઈ ના જઈશ, પણ બધાની આ બધું તત્વ સુધીનું ચિંતન કર. માત્ર અલંકારના ઘાટ વગેરે માટે તો મોહ ના રાખીશ, પણ એ શેમાંથી બન્યું છે એના તરફ દ્રષ્ટિ કર. તો આ પ્રકારે તત્વચિંતન, તત્વનું અન્વેષણ એને કહેવાય છે વિચાર. આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસિતવ્ય. આમ આત્માનું દર્શન કરવાનું સાધન કરો. હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ. મહારાજ દર્શન કેમ થાય? શ્રોતવ્ય, આત્માનું શ્રવણ કરવું જોઈએ. અને જે શ્રવણ થયું એના અર્થ પર મનન કરવું જોઈએ અને પછી એનું ધ્યાન કરવું જોઈએ. ઊંડાણથી. આમ વિચાર એટલે શ્રવણ મનન નિધ્યાસન. મુખ્યત્વે શ્રવણ. તો વેદાંતમાં શ્રવણને મુખ્ય ગણવામાં આવે છે અને મનન નિધ્યાસનને એના અંગ ગણવામાં આવે છે. શ્રવણ ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ. એ શ્રવણ જે થતું હોય છે એ દરમિયાન ખરેખર તો આ તત્વના સ્વરૂપનું અન્વેષણ થતું હોય. બ્રહ્મ વિચાર, બ્રહ્મનો વિચાર કરવો. બ્રહ્મનો વિચાર કરવો એટલે કેવું થાય? બ્રહ્મનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો વિચાર કરવો. તો ઉપનિષદનો વિષય છે બ્રહ્મ, અને બ્રહ્મનો વિચાર કરવો એટલે બ્રહ્મનું નિરૂપણ કરનાર શાસ્ત્રનો વિચાર કરવો. શાસ્ત્ર એટલે કયું? ઉપનિષદ. એનો વિચાર શું? ઉપનિષદના વાક્યનો વિચાર કરવો. એટલે શું કરવું? એ વાક્યોના તાત્પર્યનો નિશ્ચય કરવો. શ્રવણ એટલે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય. કેવું થાય? તો ગુરુ મુખેથી આ વેદાંત વાક્યોનું, મહાવાક્યનું શ્રવણ કરવાથી. સ્વવિચારમ ચિકીર્ષતિ. સ્વસ્ય આત્મનઃ બ્રહ્મરૂપસ્ય જ્ઞાન સાધનમ શ્રવણાદિકમ ચિકીર્ષતિ કર્તુમિચ્છતિ. આ શ્રવણ મુખ્ય વસ્તુ છે. અને પછી જે કઈ સંશયો રહી ગયા હોય કદાચ તો એ દૂર કરવા માટે મનનમ, દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવા માટે નિધ્યાસનમ કરોતી. બસ આ કરવાની ઈચ્છા જન્મે છે. આવું કરવાની ઈચ્છા જન્મવી. બાકીની બધી ઈચ્છાઓ દૂર થઈ જવી, એને સ્થાને આ એક ઈચ્છા હવે બાકી રહી જવી. કશીક ને કશીક ઈચ્છા તો હોય જ. જ્યાં સુધી મનુષ્ય મુક્ત ના થાય ત્યાં સુધી કશીક ઈચ્છા તો રહી જ જવાની છે. ઈચ્છાનો તો બધું કામ થાય જ નહીં ને. એટલે આપણે ઈચ્છાનો વિરોધ નથી, તો ઈચ્છાનો વિવેક હોય એ ઈચ્છનીય છે. ઈચ્છા વિવેકપૂર્વકની હોય તો આપણને હિત કરનારી નીવડે. એ ઈચ્છા અવિવેકપૂર્વકની હોય તો આપણો અહિત કરનારી નીવડે. ઈચ્છા બસ બરાબર છે. તો વિવેકપૂર્વકની ઈચ્છા કઈ? મોક્ષ મેં ભૂયાદ ઈચ્છા, મને મોક્ષ પ્રાપ્ત થાય. કેમ પ્રાપ્ત થાય? તો કે જ્ઞાનથી પ્રાપ્ત થાય. શા માટે કે છે આગળ? જ્ઞાન કેમ થાય? શાસ્ત્રના વિચારથી, શ્રવણથી, મનનથી. એના માટે એ કરવાની ઈચ્છા જન્મવી.
તો શું થાય? વિચારેણ વિનષ્ટાયામ માયાયામ શિષ્યતે સ્વયં તતઃ સ્વવિચારેણ વિચાર જનિત જ્ઞાનેન. અને આ રીતે વિચારને કારણે જ્ઞાન જન્મે. નોત્પદ્યતે વિના જ્ઞાનમ વિચારેણ અન્ય સાધનૈ. વિચારેણ વિના અન્ય સાધનૈ જ્ઞાનમ નોત્પદ્યતે. જ્ઞાન ઉત્પન્ન થવાનું એક જ સાધન છે, વિચાર. શ્રવણ, શાસ્ત્રનું શ્રવણ. શ્રવણ થતું એટલે કે વેદાંત વાક્યનું શ્રવણ, વેદાંત વાક્યના અર્થને સમજવાનો પ્રયત્ન થાય ને. અત્યારે શ્રવણ થઈ રહ્યું છે ત્યારે આપણે માત્ર સાંભળતા નથી, પરંતુ આપણી બુદ્ધિ કામ કરી રહી છે અંદર. અને જે કંઈ કહેવામાં આવે છે એના અર્થને સમજી રહી છે કે સમજવાનો પ્રયત્ન કરી રહી છે. અને જે કહેવામાં આવે છે તો બ્રહ્મ જ છે. શાસ્ત્ર એકમાત્ર વિષય છે બ્રહ્મ એટલે કે આત્મા, કે જીવન બ્રહ્મનું ઐક્ય. બસ જુદી જુદી રીતે ઉલટાવીને પલટાવીને જુદી જુદી એકની એક જ વસ્તુ કહેવામાં આવે છે, એક જ વસ્તુ. અને જે કઈ વિચાર અત્યારે થઈ રહ્યો હોય, બુદ્ધિ જે કઈ અત્યારે વિચાર કે સમજવાનો પ્રયત્ન કરતી હોય એ આ રીતે બ્રહ્મને, આત્માને, જીવન બ્રહ્મના ઐક્યને સમજવાનો બીજા કઈ વાત જ નથી. આમાં બીજી કોઈ વાત નથી. જે કઈ બીજી વાત કરવામાં આવે બધી હંમેશા સંકળાયેલી જ હોય, એ સિવાય એની બહારની કોઈ વસ્તુ હોય જ નહીં. હંમેથી કેવી રીતે આપણા વાસ્તવિક સ્વરૂપને જાણવું, બસ એ જ હંમેશા વિચારનો વિષય હોય. તો એટલે કહ્યું નોત્પદ્યતે વિના જ્ઞાનમ વિચારેણ અન્ય સાધનૈ. અન્ય સાધનૈ વિચારેણ વિના જ્ઞાનમ નોત્પદ્યતે. વિચાર વગર જ્ઞાન ઉત્પન્ન ન થાય. યથા પદાર્થ ભાનમિ પ્રકાશેન વિના ક્વચિત. જેમાં આ ઘટનું ભાન ક્યારે થાય? પ્રકાશિત થયો હોય ત્યારે. એ સિવાય ન થાય. અંતે રીતે આ વિચારરૂપી પ્રકાશથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે છે વિચારણ વિચારજનિત જ્ઞાન. આ પ્રકારે શાસ્ત્રના શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી જ્યારે યથાર્થ જ્ઞાન જન્મે. માયાયામ વિનષ્ટાયામ, તો માયા નષ્ટ થઈ જાય. સ્વામી જ્ઞાની મહારાજ એમને છે કે વિચારમ ન સહતે માયા. માયા કેવી છે? વિચારમ ન સહતે. એ ક્યારે વિચાર સહન ના કરે છે. જ્યાં સુધી આપણે વિચારીએ ત્યાં સુધી આપણો કબજો લે. પણ એક વાર વિચાર કરવાનો શરૂ કરો એટલે ધીમે ધીમે ક્યાં ને ક્યાંય જે પેલું ધુમ્મસ આમ સૂર્યનો ઉદય થાય અને સૂર્યના કિરણ જેમ આવે તેમ ધીમે ધીમે ધુમ્મસ પેલું ઉડતું જાય ને. એટલા જ ઉડી જાય કે એમાં કોઈ તત્વ નથી. એ ધુમ્મસ ની અંદર કોઈ નક્કરતા નથી, કુછ માલ નહીં હૈ. ધુમ્મસ ની અંદર કોઈ નક્કરતા નથી. નક્કરતા હોત તો પ્રકાશ આવે તો ઉડે નહીં. પેલા પહાડો છે ને, સૂર્યનો પ્રકાશ આવે એટલે પહાડ કે ઉડી ના જાય. ઉડી શું જાય? જો નથી પણ હોય એવું દેખાય એ વસ્તુ ઉડી જાય ને. ધુમ્મસમાં કોઈ પ્રકારની નક્કરતા હોતી મળે. સૂર્યનો પ્રકાશ આવે એટલે બધું ઉડી જાય. અંતે માયામાં કોઈ નક્કરતા છે નહીં. એટલું ખરું કે સૂર્યનો પ્રકાશ ના હોય તો ધુમ્મસ અનેક અનર્થ ઉત્પન્ન કરે, એ ખરું. આપણો હાથ પણ ના દેખે એટલું બધું ગાઢ ધુમ્મસ હોય છે. ઘણી વાર તો ઘણા બધા આકાશમાં હોય છે. જે વસ્તુ વાસ્તવમાં છે છતાં પણ અનેક અનર્થનું કારણ બને. તે રીતે આ માયા પણ અનેક અનર્થનું કારણ બને છે. પરંતુ આ જ્ઞાન પ્રકાશ આવવાને ઉડી જાય. માયાયામ વિનષ્ટાયામ સ્વસ્ય અદ્વયાનંદત્વાદરૂપ આચ્છાદિકાયામ. માયા કોને કહેવાય? માયા એટલે શું? પોતાના વાસ્તવિક સ્વરૂપને જ આચ્છાદિત કરે છે. સ્વસ્ય અદ્વયાનંદ, પરમાત્મા દ્વયાનંદ પૂર્ણ. જે અદ્વય છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, એને આચ્છાદિત કરનારી માયા છે. એટલે કે જ્યાં વાસ્તવમાં આનંદ છે ત્યાં દુઃખીપણાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. જ્યાં પૂર્ણતા છે ત્યાં અપૂર્ણતાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. અદ્વિતીય સદ્વયનો ભેદવાનો ભ્રમ ઉત્પન્ન કરે છે. આમ માયા આ બધા ભ્રમ ઉત્પન્ન કરે છે. ટૂંકમાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ કશાથી ઢંકાઈ ગયું નથી, માત્ર ભ્રમથી ઢંકાઈ ગયું છે.
જેમ આપણી સમક્ષ પેલું દોરડું પડ્યું હોય, દોરડાનો ટુકડો પડ્યો હોય, એ દોરડાનો ટુકડો શેને ઢંકાઈ ગયો છે? આ સર્પ છે એ પ્રકારના ભ્રમથી ઢંકાઈ ગયો છે. એ ભ્રમ ચાલુ રહે ને બાકી ગમે તે કરતો એ સાપ જાય નહીં. એ ભ્રમ જતો રહે તો સર્પ જતો રહે. તે રીતે આ માયા આપણામાં અનેક બધા ભ્રમ ઉત્પન્ન કરે છે. આ જગત સત્ય છે એવો ભ્રમ ઉત્પન્ન કરે છે, આત્મા અલ્પ છે એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. તો વિચાર કરવામાં આવે કે ખરેખર આત્મા અલ્પ છે, ખરેખર જગત સત્ય છે, જગતનું શું તત્વ છે, એના વિચાર. આ ઘડો શું વસ્તુ છે એના વિચાર. આ ઘડો શું છે, ઘડાની બાજુમાં શું છે, નીચે શું છે, ઉપર શું છે, અંદર શું છે, બહાર શું છે, તો કે માટી જ છે. અને એ ઘડાના તત્વો વિચાર કરવા ઘડો શું છે, એવી કઈ વસ્તુ છે જે ન હોય તો ઘડો ના હોય. આમ ઘડો તૂટી જાય અને નામ રૂપ બદલાઈ જાય તો એવી શું વસ્તુ છે જેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી? એને આપણે તત્વ કહીએ. તો ઘડાની અંદર દરેક વસ્તુમાં એક આરોપિત અંશ છે, બીજો અનારોપિત અંશ છે. આ ઘડાની અંદર પણ એનો આકાર છે, આ ઘાટ છે, શું છે? આરોપિત અંશ છે. આ માટી શું છે? અનારોપિત અંશ છે. આમ અન્વય વ્યતિરેકથી આરોપિત અને અનારોપ બેને જુદા કરવા. કે જો આ ઘડાનો આવો આકાર છે, એનું આવું મોટું પેટ વાળો છે, તો એ તૂટી જાય ને એ પ્રકારનું પેટ ના રહે ને પછી એના ઠીકરા પડે તો માટી તો જતી નથી. એ માટીને વળી તોડવામાં આવે, નાના કાંકરા બની જાય, ઠીક જે બને તો પણ માટી તો જતી જ નથી. ઘડાને તોડવામાં આવે તો માટી તો જતી જ નથી. આમ નામ રૂપમાં ફેરફાર થયા જ કરે છતાં પણ માટીમાં કોઈ ફેરફાર થતો માટે આ માટી ઘડાનું સત્ય છે. તેમ જેને જીવ કહેવામાં આવે છે, વસ્તુ શું છે? હું કોણ છું? હું જાગ્રત છું, સ્વપ્ન પુરુષ છું, સુષુપ્ત છું, કોણ છું? શરીર છું, મન છું, બુદ્ધિ છું, કોણ છું? આ પ્રકારે હું જીવ એ જીવના વાસ્તવિક સ્વરૂપ પર વિચાર કરવામાં આવે એનો એક આરોપિત અંશ છે, એક અનારોપિત અંશ છે. અનારોપિત સ્થાયી અંશ અસ્થિ ભાતિ પ્રિયમ. એમ જગતના તત્વો વિચાર કરવામાં આવે કે નામ રૂપાત્મક જગતમાં સ્થાયી તત્વ કયું? અસ્થિ ભાતિ પ્રિય. આ નામ રૂપ છે તો આગંતુક છે. હવે અન્વય વ્યતિરેકથી વિચાર એટલે આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવે કે દુઃખ દુષ્યવેક હોય, અન્વય વ્યતિરેક પદ્ધતિ હોય, આવી પદ્ધતિ અપનાવે. સત્યનો નિર્ણય કરવામાં આવે. એટલે આવા સત્યનો નિર્ણય કરવાની ઝંખના જન્મવી તો જ આ વસ્તુ થાય. નહીં તો કોને એવી ચિંતા છે? ઘણો જે વાત કરો ને માટીઓ કે મને શું પડી છે, આ જગત સાચો ખોડું મને શું પડી છે, મને તો માત્ર મારી ગમતી વસ્તુ જોઈએ, ખાઈ પીને મજા કરો, એવું હોય તો કઈ વાંધો નથી. તો એનાથી ઉપર ઉઠીને કે મારા મનમાં આવી કે ઉત્તમ ઈચ્છા જન્મી કે આ જગતનું તત્વ શું છે? આ સતત બદલાયા કરનારું આ જે જગત છે એનામાં કોઈ સ્થાયી તત્વ છે? મારા વિશ્વનું તત્વ શું છે? હું પણ સતત બદલાયા કરતો હોઉં છું. આ બધાને, આ બધા પ્રકારના ફેરફાર કે પરિવર્તનને આધાર આપનાર શું કોઈ સ્થાયી અધિષ્ઠાન છે? જેમ વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક કોને કહેવાય? એ વસ્તુના તત્વને જાણવાની ઝંખના એનામાં હોય કે કેમ નીચે પડ્યું, ઉપર કેમ ના આવ્યું, નીચે કેમ પડ્યું, આ તારાવાળા સૂર્ય ઉગે છે આમ કેમ ઉગે છે, શું આથમે છે, શું અહીંથી રોજ આમ કેમ જાય છે, ક્યાં જાય છે, કેમ આમ પૂર્વથી પશ્ચિમ જાય, શું કારણ છે? કોણ ફરે છે? સૂર્ય ફરે છે, પૃથ્વી ફરે છે, વરસાદ કેમ પડે છે, વાદળ કેમ બન્યા? આવી જાતની આપણે વરસાદનો આનંદ લઈએ જુદી વાત છે. ના આ પ્રકારનું શરીર શું છે એની જાત જાતની રીત છે જોવાની. એની ઊંચાઈ પહોળાઈ કેટલી છે, બધા જાત જાતના સ્ટેટિસ્ટિક્સ. એક ઈચ્છા, એક રીત છે શરીર જોવાની. બીજા શરીર શેમાંથી, અન્ન રસમાંથી બન્યું, શેમાંથી બન્યું, અનેક કોષમાંથી બન્યું, જાત જાતની રીતો છે ને. આમ તો વસ્તુને મૂળભૂત રીતે સમજવાની એક ઝંખના, માત્ર સપાટી પર કે નહીં, ઉપર છેલ્લું નહીં, પરંતુ એનું મૂળભૂત તત્વ એવી જાતની ઝંખના જન્મવી. જગતનું સત્ય કોણે બનાવ્યું, ક્યાંથી આવ્યું, ક્યાં જઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? કસ્યત્વમ કહ ત્વમ કુતો આયા કહ, તું કોનો છે, તો કોણ છે, ક્યાંથી આવ્યો? તત્વમ ચિંત તદિહ ભ્રાત. ભાઈ તું તત્વનું ચિંતન કર. આ પ્રકારે
એવું આવું તત્વનું ચિંતન કરવાની મનમાં પ્રેરણા જન્મવી, ઝંખના જન્મવી, ઈચ્છા જન્મવી તો બહુ જ મોટી વસ્તુ છે. પછી એમને જીવનમાં બીજી કોઈ વસ્તુ રસ હોય જ નહીં. આખો ઉદાહરણ માઇક્રોસ્કોપમાં પડ્યો પાછળ હોય કે એનો ટેલિસ્કોપમાં જે એ જ કર્યા કરા ગાળ જ થઈ ગયો માણસ. હવે એની લેબોરેટરીની અંદર જ હોય બસ. એ નવો માણસ છે ખરેખર. આવું કંઈક અંતેથી બસ આ એક જ વસ્તુ માયામ નિષ્ઠાયામ. તો પછી આ માયા વિચારમ ન સહતે પૂરો સર્પ છે. સર્પ ક્યાં સુધી આપણે કરડે? જ્યાં સુધી એને આપણે ટોર્ચ લાઇટ બતાવવાના આવે ત્યાં સુધી તો ટોર્ચ લાઇટનો પ્રકાશ નાખવામાં આવે તો સર્પ અદૃશ્ય થઈ જાય, નષ્ટ થઈ જાય. કેમ નાશ થઈ જાય? કે જે વાસ્તવમાં છે જ નહીં. એટલે આ વિચારનો પ્રકાશ જયારે ભરવામાં આવે ત્યારે માયા પણ અદૃશ્ય થઈ જાય. કારણ કે માયા નામની કોઈ વસ્તુ છે નહીં ખરેખર. સ્વસ્ય અદ્વૈતત્વાદિ રૂપાચ્છાદિતાયામ. જે વાસ્તવિક સ્વરૂપ છે એને આચ્છાદિત કરવા સાથ અનેક પ્રકારના વિપરીત ભ્રમ ઉત્પન્ન કરનારા માયા આ દરેક ભ્રમને તપાસી આપે, એને અન્વેષણ કરે. હું મનુષ્ય છું કેવી રીતે આખ્યા ક્યાં જાય? ખરેખર મનુષ્ય છું, ખરેખર જીવ છું, ખરેખર મર્યાદિત છું, ખરેખર સંસારી છું. મેં માત્ર માની લીધું છે કે મારા દેશનું સત્ય છે, માની લીધેલું છે. ખરેખર સૂર્યનો ઉદય થાય છે, અસ્ત થાય છે કે માની લીધેલું છે? તો ખરેખર મારો જન્મ થાય છે, મૃત્યુ થાય છે કે આપણે માની લીધેલું છે? વૈજ્ઞાનિક કહેવાય તો કશું માની ના રહે. દરેક વિચાર જે છે ને એ વિચારની સત્યતાને તપાસે. જે કે પ્રકારના અત્યારે નિર્ણય હોય, ખ્યાલો હોય એ ખ્યાલની સત્યતાને તપાસે. અંતર વેદાંતમ પણ જે કે પ્રકારના ખ્યાલો આપણે અત્યારે આપણા વિશે ધરાવીએ છીએ, કે જગત વિશે ધરાવીએ છીએ, કે ઈશ્વર વિશે ધરાવીએ, એ દરેક ખ્યાલને વિચારની કસોટીએ ચડાવો કે આ પ્રકારનો ખ્યાલ સેવા માટે મારી પાસે વાજબી કારણ છે કે બસ ખાલી માની લીધેલું છે? હું અર્જુન છું, અસ્ય પુત્ર હૈ, અસ્ય નપ્તા, હું પુત્ર છું, પેલાનો પ્રભૌત્ર છું. મનુષ્ય આ બધા મારા વિશેનો ખ્યાલ છે કે મારા વિશેનું સત્ય છે? તો ખ્યાલ ઉડી ગયા પછી આ ખ્યાલ જ બધા હું મનુષ્ય છું, પુત્ર છું, પ્રભુપુત્ર છું, આ બધા ખ્યાલ જ મારા વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દેનારા છે. માટે આ ખ્યાલને જયારે વિચારની કસોટી ચડવામાં આવે ત્યારે પછી ત્યાંથી ઉડી જાય, નષ્ટ થઈ જાય. અજ્ઞાન અવિદ્યાદિ શબ્દવાચ્યાયામ. ક્યારેક માયાને અજ્ઞાન માગે છે, અવિદ્યા બને છે, માયા માગે છે. નિષ્ઠાયામ નિવૃત્તાયામ. આ માયા નિવૃત્ત થઈ જાય. અર્થાત માયાને કારણે જન્મેલો ભ્રમ છે, ભ્રમ નિવૃત્ત થાય. સ્વયં અવશિષ્ય રે. બસ તો કોણ ભાઈ બાકી રહે? આ માયા જતી રહે તો બાકી કોણ રહે? હું બાકી રહી જઉં. સ્વયં અદ્વૈતાનંદપૂર્ણ પરમાત્મા એવા અવશિષ્ય રહે. અત્યારે બે છે, અત્યારે પરમાત્મા પણ છે અને માયા પણ છે. પરમાત્મા તો હોય જ, તો ક્યાંય જવાનું નથી, તો માયા પણ છે. તેથી આ માયાએ અદૃશ્ય થઈ જવાની જરૂર છે. માયા એટલે કે ભ્રમ, પરમાત્મા વિશેના ભ્રમ, આત્મા વિશેના ભ્રમ. આ ભ્રમ નિવૃત્ત થવા જે સત્ય છે એ સત્ય અવશેષ છે. વિચારેણ નિષ્ઠાયામ માયાયામ શિષ્યતે સ્વયં. આ વિચારથી માયા જયારે નષ્ટ થઈ જાય ત્યારે હું એક આત્મા માત્ર અવશેષ થઈ જાય. ટૂંકમાં જે સત્ય છે અવશેષ રહી જાય, બાકી જે છે મિથ્યા જે છે એનો મિથ્યા પર નિશ્ચય થાય. તો શું થઈ ગયું? હું બાકી રહી ગયો તો શું થઈ ગયું? એટલું પૂરતું છે. નનો તદ બ્રહ્માહમ વિજ્ઞાત્વા સર્વબંધે પ્રમુચ્યતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ્ય પ્રકાશતે તદ બ્રહ્માહમ વિજ્ઞાત્વા સર્વબંધે પ્રમુચ્યતે. કૈવલ્યોપનિષદમાં કહેવામાં આવ્યું જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ્ય પ્રકાશતે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વગેરે પ્રપંચને પ્રકાશિત કરનાર છે. તદ બ્રહ્મ અહમસ્મી. આ સમગ્ર પ્રપંચને જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં
સમગ્ર પ્રપંચને પ્રકાશિત કરનાર જે બ્રહ્મ છે તે હું છું. તદ બ્રહ્માહમ, આ સમગ્ર જગતને પ્રકાશિત કરનાર, સર્વ અવસ્થાઓને પ્રકાશિત કરનાર, અવસ્થાત્રય સાક્ષી, પંચકોશ વિલક્ષણ અવસ્થાત્રય સાક્ષી સન્ન, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત, સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર ભિન્ન. આ ચતુર્વેદની વાત છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત અવસ્થાત્રય સાક્ષી, પંચકોશ વિલક્ષણ સન્ન. આમ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી, આ પાંચ કોષથી વિલક્ષણ, સ્થૂલ સૂક્ષ્મ કારણ ત્રણેય શરીરથી વ્યતિરિક્ત બ્રહ્મ હું છું. ત્રણેય શરીરને પ્રકાશિત કરનાર, પંચકોશને પ્રકાશિત કરનાર, ત્રણેય અવસ્થાને પ્રકાશિત કરનાર એ સર્વથી મુક્ત, સર્વથી વ્યતિરિક્ત, સર્વ પ્રકાશિત કરનાર એ બ્રહ્મ હું છું. यदि ज्ञात्वा सर्वबंधैः प्रमुच्यते, આ પ્રકારે પોતાને બ્રહ્મરૂપે જાણીને બધા બંધનમાંથી મુક્ત થઈ જાય છે એવું કૈવલ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એટલે પ્રશ્ન એ થયો કે જ્ઞાનથી મુક્ત થવાય, આપના કહેવા પ્રમાણે વિચારથી આ માયા એટલે કે ભ્રમ બધા દૂર થઈ જાય અને એટલો આત્મા બચી જાય તો એટલો આત્મા બચે એ જ્ઞાન નથી, એ મોક્ષનું સાધન નથી. આત્મનું જ્ઞાન મોક્ષનું સાધન છે ને. આગળના શ્લોકમાં કહ્યું વિચારેણ વિનિષ્ઠાયામ માયાયામ શિષ્યતે સ્વયં. આ વિચારથી જયારે માયા વિનષ્ટ થઈ જાય ત્યારે માત્ર આત્મા જ બચી જાય, સત્ય જ બચી જાય. એટલે એ સત્યને આત્માને બચવો એ કે મોક્ષનું સાધન, આત્માને જાણવો એ મોક્ષનું સાધન છે, આત્માને બચવું એ કેવું છે મોક્ષનું સાધન છે. એટલે વિચારથી ધારે કે માયા વિનષ્ટ થઈ જાય અને એકલો આત્મા બચી જાય તો એ શું મોક્ષ તો આત્મા ને. કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે તદ બ્રહ્માહમિતિ જ્ઞાત્વા, એ બ્રહ્મ હું છું એ પ્રકારના જ્ઞાનથી બધા બંધનો મુક્ત થઈ જાય છે. ઇત્યાદિ શ્રુતિભિ બંધ નિવૃત્ત લક્ષણ સમોક્ષ જ્ઞાન ફલત્વ અધિરાનાત. મોક્ષ બંધ નિવૃત્તિ, મોક્ષ એટલે શું? બંધની નિવૃત્તિ. તો બંધની નિવૃત્તિ રૂપા મોક્ષ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય એવું બહુ સ્પષ્ટ રીતે ઉપનિષદમાં કહ્યું છે. અને તો આપ કહી રહ્યા છો કે ભાઈ આત્મા અવશેષ રહી જાય એટલે મોક્ષ પ્રાપ્ત, એ શું? આત્મા તો બે સરખા છે. આત્મા અવશેષ રહેવું અને જ્ઞાન પ્રાપ્ત થવું આ બે જુદી વસ્તુઓ કેમ છે? શાસ્ત્રમાં કહ્યું આત્માના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. આપ કહો છો કે વિચારથી આત્મા એકલો બચી જાય. તો આત્મા એકલો બચી જાય એટલે આપણને શું લાભ થાય? અથવા તો આત્મા બચી જવું એવું ફળ પ્રાપ્ત થવાથી પણ શું મોક્ષ જોઈએ છે. એટલે ચોથા શ્લોકમાં કહે છે અદ્વયાનંદ રૂપસ્ય સદ્વયત્વં ચ દુઃખિતા બંધઃ પ્રોક્ત સ્વરૂપેણ સ્થિતિર્મુક્તિરીપીર્યતે. તારા બંધનું વર્ણન કરે છે. મોક્ષ એટલે શું? બંધ નિવૃત્તિ મોક્ષ. એક સમજવાની વસ્તુ છે. બંધની નિવૃત્તિ થયું નામ મોક્ષ. મોક્ષ એટલે નવી વસ્તુ પ્રાપ્ત થઈ એને મોક્ષ કહેતા નથી. કોઈક સ્થળે જવું એને મોક્ષ કહેતા નથી. કંઈક બનવું એને મોક્ષ કહેતા નથી. કંઈક મેળવવું, કંઈક બનવું, ક્યાંક જવું એ વસ્તુને મોક્ષ નથી કહેતા. મોક્ષની વ્યાખ્યા બહુ સરળ છે. બંધ નિવૃત્તિ મોક્ષ હે. આ બંધની નિવૃત્તિ થયો મોક્ષ એ છૂટવું, છુટકારો. છુટકારો એટલે શું? એ દોરા કે બાંધી રહ્યા આપણને છૂટી ગયા. તે આવ્યું ને જોકની અંદર કે ભાઈ પેલો પોલીસે કહેતા તું કેમ કઈ કર્યું નહીં? તો શું કરું? પહેલા મને જ બાંધી દો, પેલા બાંધી દો. થાંભલા સાહેબ પોલીસે જ બાંધી દીધો. એ કરે છે તો છૂટવાનું એટલે એ ખાલી બીજું કઈ કરવા નહીં, એના ખાલી દોરડા છોડી નાખવાના, એનું નામ મોક્ષ. અત્યારે બંધાઈ ગયો છે દોરડાથી, મુક્ત કરો એટલે શું? એને બે સરપા પણ કંઈ કરવાની જરૂર નથી, માત્ર દોરડા છોડી નાખવા, બસ એવું છે. તે જીવનની અંદર પણ જે બંધન છે બંધને નિવૃત્ત કરવું, બંધન છોડી દેવું ના મોક્ષ. એટલે મોક્ષ થવા માટે આપણે બંધન તરફ ધ્યાન આપવું છે કે બંધનમાંથી મુક્ત થવાના મોક્ષ બીજું કાંઈ નથી.
તો જેવા પ્રકારનું બંધન હોય એવા પ્રકારની મુક્તિ હોય. બંધનને સમજીએ તો જ મુક્તિને સમજી શકીએ. એના ચોથા શ્લોકમાં ગ્રંથકાર પહેલા સમજાવે છે કે બંધન કોને કહેવાય અને તેથી મુક્તિ કોને કહેવાય. અદ્વયાનંદ રૂપસ્ય સદ્વયત્વમ ચ દુઃખિતા બંધ પ્રોક્ત. વાસ્તવમાં પરમાત્મા દ્વયાનંદ પૂર્ણ. તો પરમાત્મા અદ્વિતીય છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, અનંત છે. એવો હું અને એવા તમે એવા બધા છે. સદ્વયત્વમ ચ દુઃખિતા. કોઈક રીતે આપણામાં આ પ્રકારનો ખ્યાલ જન્મવો કે હું સદ્વય છું, દ્વૈત સહિતનો છું. હું ભિન્ન છું, જગત ભિન્ન છે. હું ભિન્ન છું, તમે ભિન્ન છે. એક આત્મા જુદો, બીજો આત્મા જુદો, આત્મા જુદો, જગત જુદું. હું જુદો, ઈશ્વર જુદો. હું જુદો, સુખ જુદું. હું જુદો, પૂર્ણતા જુદી. આપણે જગત બગતમાં રસ નથી, આપણે સુખમાં રસ છે. પરંતુ હું જુદો છું અને સુખ જુદું છે. બસ મારી સુખની વચ્ચે, મારીને સ્વતંત્રતાની વચ્ચે મને સ્વતંત્રતા ગમે, મને મુક્તિ ગમે, સુખ ગમે, શાંતિ ગમે. તો સ્વતંત્રતા જુદી મારાથી, મુક્તિ જુદી, શાંતિ જુદી, સુખ જુદું. આ પ્રકારનો અદ્વયાનંદ રૂપસ્ય વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે. પોતાનું દુઃખી માનવું. દુઃખિતા સદ્વયત્વમ ચ દુઃખિતા. આ ભેદભાવ જન્મવો, દુઃખિતા હું દુઃખી છું એ પ્રકારનો ખ્યાલ જન્મવો. બંધ પ્રોક્ત. બસ આને બંધ કહેવામાં આવે છે. અદ્વિતીય બ્રહ્મણી વાસ્તવસ્ય બંધસ્ય મોક્ષસ્ય વા દુર્નિરૂપત્વાદ. ખરેખર શાસ્ત્રના કહેવા પ્રમાણે એક અદ્વિતીય પરમાત્મા એ જ એકમાત્ર એક જ તત્વ હોય, એ સિવાય કશું હોય જ નહીં. જો ભગવાન કૃષ્ણના કહેવા પ્રમાણે મત્ત પરપરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય કશું છે જ નહીં. જે છે તો હું જ છું. ભગવાન કહે છે એવું સત્ય હોય તો એકમાત્ર પરમાત્મા છે, બીજું કશું હોય જ નહીં. જો તો એના બંધન છે. એના સિવાય કોઈ હોય, એની માં જુદી હોય ભગવાનની, કૃષ્ણ જુદા હોય અને યશોદા જુદા હોય તો એમને બાંધી શકે. બરાબર, દોરડાથી બાંધે. આમ બાંધવા માટે કોઈ બીજું જોઈએ ને આપણને. પોલીસને કોણ બાંધે ક્યારે? પેલો બીજો આવે હોય બાંધી દે ત્યારે ને. બાંધવા માટે બીજું કોઈ જોઈએ, એ સિવાય બંધન થાય ને. આપણે આપણે બાંધી ના શકીએ. શું કામ બાંધીએ? આપણે આપણી જાતને બાંધીએ નહીં. તેથી બંધન ક્યારે હોય? સદ્વય અર્થાત મારા સિવાય બીજું કોઈ હોય તો મારા બંધનનો ખ્યાલ ઉત્પન્ન કરે, મારામાં અપૂર્ણતાનો ખ્યાલ ઉત્પન્ન કરે, મને કંઈક કરે, મારા પર કંઈક અસર ઉપજાવે, મારામાં કંઈ હીન ભાવના ઉપજાવે. એ લાંબો ચોળો પસંદો એનું આટલો નાનો હોવો તો મને કરે હું કઈ નથી. એ કડાવર હોય એનું આપણે ખેંચલી ઓછી લાગે હું કઈ નથી. એ બહુ ભણેલા વિદ્વાન આપણને કશું આવડતું આપણે કઈ કઈ નથી. એ બહુ ધનવાન હોય, મારી પાસે સાયકલ ના પૈસા ના હોય, હું કઈ નથી. આમ ઘણી ઘણી રીતે હું કશું જ નથી. એ પ્રકારનો ખ્યાલ બીજો કોઈ જન્માવી શકે તો કોઈ હોય જ ને મારા સિવાય. તો ખરેખર અદ્વિતીય પરમાત્મા બંધન હોય જ કેમ શકે? જે પરમાત્મા દ્વિતીય છે, પૂર્ણ છે, એના સિવાય બીજું કોઈ હોય તો એના બંધન ઉત્પન્ન કરી શકે. અને પૂર્ણ કોને કહેવાય? જેમાં અપૂર્ણતાનો સ્પર્શ જ ના હોઈ શકે. એને પૂર્ણ કહેવાય જે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થઈ જ ના શકે. એને વિભાગ કરીએ તો પૂર્ણનું પૂર્ણ જ રહે. એવું છે ઇન્ફિનિટી. અનંતને આપણે બે થી ભાગીએ તો અનંત જ રહે. હું ઉમેરીએ તો અનંત રહે, બાદ કરીએ તો અનંત રહે, ભાગાકાર કરીએ તો અનંત રહે, ગુણાકાર કરીએ તો જે કરવું હોય તમે કરો. ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી. એમાં કોઈ ઓપરેશન શક્ય જ નથી. ઓપરેશન એટલે એનો કોઈ ભાગાકાર ગુણાકાર કોઈ પ્રકારની પ્રક્રિયા શક્ય. જે કરવું હોય કરો. એ તો અનંતનો અનંત જ રહે. પરમાત્મા અનંત હોવાને કારણે કોઈ ટુકડા કરવા જાય કે એમાં વધારો કશું થઈ જ ના શકે.
પરમાત્મા દ્વયાનંદ પૂર્ણ અદ્વય છે, પૂર્ણ છે, આનંદ છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાની, એમાં મર્યાદા ઉત્પન્ન કરવાની, એને બાંધવાની એવી કોઈ શક્યતા જ નથી ને. એટલે બંધન શું વસ્તુ? બંધન એવું છે ને કે વેદાંત લોકોની વિચાર પદ્ધતિ એવી છે કે અરે હું બંધાયેલો છું, મારે શું કરવું એવું ના વિચારે. આપણા જે ખ્યાલો છે ને એ ખ્યાલના આધાર પર વિચાર કરવાના બદલે આપણું શું સ્વરૂપ છે તેને વિચારનો પ્રારંભ કરે. ઉપનિષદ કહે છે તત્વમસી, તું બ્રહ્મ છે, તું પરમાત્મા છે, અદ્વયાનંદ પૂર્ણ છે. એટલે પ્રશ્ન એવો કરે, આપણે કીધું હું કેવો કે બંધાયો? પેલો એમ કે બંધન શું વસ્તુ છે? તું અદ્વયાનંદ પૂર્ણ છે, તારા બંધન હોય જ કેમ શકે? લોકોનો પર સ્વામીજી પણ હું ક્યારે બંધાયો, હું જીવ ક્યારે થયો? પેલું કોણ પેલા કોણે કહ્યું તું જીવ થયો? તું છે કોણ? તું અદ્વયાનંદ પૂર્ણ છે. એટલે બંધસ્ય વાસ્તવસ્ય બંધસ્ય દુર્નિરૂપિતત્વાદ. આમ અનંત પરમાત્મામાં બંધન હોય એ વસ્તુનું નિરૂપણ થઈ ના શકે. અર્થાત કોઈ પણ રીતે આપણે એમાં બંધન થઈ શકે કોઈ પણ રીતે આપણે પુરવાર કરી જ ના શકીએ કે સમજી જ ના શકીએ. એ તો કે કૃષ્ણ ભગવાન બંધાય તો ખાલી મા પર કૃપા કરવા માંગે, બાકી મા દોરડું લઈ આવી અને પછી બાંધવા જાય. થોડું ટૂંકું જ પડે, બધા દોરડા ખૂટી ગયા છે. એ શું બતાવે છે? એને બંધન કરવા કોણ બાંધી શકે? માં એના કરતા જુદી હોય, દોરડું એના કરતા જુદું હોય તો એને બાંધે ને. એટલે મૂળ સિદ્ધાંત એ છે કે આત્મામાં, બ્રહ્મમાં, સત્યમાં બંધન હોય જ ના શકે. અને જ્યાં ખરેખર બંધન નથી ત્યાં મોક્ષ પણ ન હોય. ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર્વૈ ન મુક્તિ ઇત્યેષા પરમાર્થતા. કોઈ નિરોધ એટલે નાશ પણ નથી, ઉત્પત્તિ પણ સર્જન પણ નથી, કોઈ બદ્ધ પણ નથી, કોઈ સાધક પણ નથી, કોઈ મુમુક્ષુ પણ નથી, કોઈ મુક્ત પણ નથી. ઇત્યેષા પરમાર્થતા. બધા ખ્યાલો આનામાં જ અધ્યારોપ. વાસ્તવમાં તત્વ બધા ખ્યાલથી મુક્ત છે, એના પર આ પ્રકારના ખ્યાલો ઓઢાડવા એનામ છે અધ્યારોપ. એટલે અદ્વિતીય બ્રહ્મણી વાસ્તવસ્ય બંધસ્ય મોક્ષસ્ય દુર્નિરૂપિતત્વાત. એટલે ખરેખરો બંધ કે મોક્ષનું નિરૂપણ થઈ જ ના શકે. એટલે એવા બંધન સમજાવી જ ના શકો. તેનો વાત એ છે કે બ્રહ્મમાં કે આત્મામાં બંધન સમજાવી જ ના શકાય. આજે કોઈ વાત સમજાવવાના માટે છે જ નહીં. કોઈ વાસ્તવિક બંધન છે નહીં, માટે કોઈ વાસ્તવિક મોક્ષ હોય નથી. બંધન શું છે? એક ભ્રમ છે. મોક્ષ એટલે ભ્રમે નિવૃત્તિ. દુઃખિત્વાદિ ભ્રમ એવ બંધ. હું દુઃખી છું, હું સદ્વય છું, હું દુઃખી છું, આ પ્રકારના ભ્રમ એનું નામ જ બંધન. ભ્રમ સિવાય બીજું કંઈ હોય ના શકે. એટલે તો અદ્વયાનંદ રૂપસ્ય સદ્વયત્વં ચ દુઃખિતા બંધ પ્રોક્ત. આ પ્રકારના દુઃખીપણાના ભ્રમને બંધ કર્યો, અનેક પ્રકારના ભ્રમને બંધ કર્યો. તો મોક્ષ એટલે તદ નિવૃત્તિ રહ્યો મોક્ષ હૈ. આ ભ્રમની નિવૃત્તિ એટલે મોક્ષ. સ્વરૂપેણ સ્થિતિ મુક્તિ રીતે. હવે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું, પોતે જે છે તે હોવું. સ્વરૂપને પ્રાપ્ત કરવું એટલે પોતે જે છે એ હોવું, પોતે પોતાના માલિક બનવું. અર્થાત પોતાનામાં જે નથી એ પ્રકારના અંશને દૂર કરવો, અમારામાં હું જે નથી એ પ્રકારના અંશને દૂર કરવો. એટલે કે ઉપાધિમાં અહમ ભાવને કારણે આ બધો ભ્રમ જન્મ્યા છે, એ ભ્રમ છે જાણવું. સ્થિતિ સ્વરૂપેણ સ્થિતિ, પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત એટલે કે પોતાના સ્વરૂપના માલિક બનવું, પોતાના મહિમાના માલિક બનવું. સ્વરૂપ અવસ્થિતિ લક્ષણા તો નિવૃત્ત રહેવા મોક્ષ. અંતેથી માત્ર ભ્રમની નિવૃત્તિ મોક્ષ છે. એટલે આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું
વિચારેણ વિનષ્ટાયામ માયામ શિષ્યતે સ્વયં. આ વિચારથી જયારે માયા અર્થાત ધર્મ નિવૃત્ત થઈ જાય અને માત્ર સ્વયં જ રહી જાય, એને સ્વયંનું જ્ઞાન સરખું જ છે. મોક્ષ એટલે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું. તો હું તો બીજે કંઈ જતો રહ્યો તો પ્રતિષ્ઠિત થવાનો સવાલ છે ને. મારા સ્વરૂપ સિવાય બે કંઈ પ્રતિષ્ઠિત થયો હોવ તો પ્રતિષ્ઠિત કરવાનો હોય તો હું સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છું અને માનું છું કે હું અનાત્મામાં પ્રતિષ્ઠિત છું. આમ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત ન હોવું એ જ ભ્રમ છે. એટલે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છું એ સત્ય છે, એને ઓળખવું. અતઃ ન શ્રુતિ વિરોધ. કહેવાનો ભાવ એ છે કે ઉપનિષદ જે કહે છે કે જીવ અને બ્રહ્મના ઐક્યના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય, અને અમે જે કહીએ છીએ કે સ્વરૂપની અવસ્થાથી મોક્ષ પ્રાપ્ત થાય, બંને એક જ છે. અર્થાત અમે જે કહીશું કે એમાં અને શાસ્ત્ર કહે છે એમાં કોઈ વિરોધ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો